નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ઉનાળો આકરો રહ્યા બાદ ચોમાસાની શરૂઆત પણ પ્રાણઘાતક રહી છે। જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ વીજળી પડવાના 3 બનાવ બન્યા છે અને 6 લોકોના જીવ ગુમાયા છે। ત્યારે જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે વીજળી પડવાના સમયે લેવાનાર જરૂરી પગલાં જાહેર કર્યા છે અને બીજી તરફ શનિવારે પણ જિલ્લામાં મેઘસવારી ચાલી રહી હતી અને જિલ્લાના ચોટીલા, લીંબડી અને સાયલા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા। સુરેન્દ્રનગરની અંદર 4 માસ અસહ્ય ગરમીનો સામનો કર્યા બાદ ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી હતી। ત્યારબાદ ચોમાસાનો આરંભ થતાં 6 લોકો ઉપર વીજળી પડી હતી અને 6 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે। શુક્રવારે સાંજે લીંબડી તાલુકાના કટારિયા ગામે વીજળી પડતા ખેતરમાં કામ કરતા પિતા પુત્ર અને શ્રમજીવી મહિલાનું મોત થયું હતું। ત્યારે રાતના સમયે લીંબડી તાલુકાના ચોરાણિયા ગામે પણ વીજળી પડી હતી અને તેમાં એક મહિલાને ઈજા પહોંચી હતી। ત્યારે જિલ્લામાં વીજળી પડવાના બનાવો સતત વધતા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો ગમે લાઈક કરો, શેર કરો।